टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. जिसका नाम नहीं मरता हर दिल में बस जाता है ऐसा वीर पुरुष छत्रपति शेर शिवाजी कहलाता है. वीर शिवाजी सिर्फ नाम नहीं, वीरता की अमर कहानी है. वह भारत का वीर क्षत्रियता की अमिट निशानी है. મહાન છત્રપતિ શિવાજીની વીરતા, બહાદુરી, મહાન ગુણો અનેક રચનાઓમાં વ્યક્ત કરાયા છે. માત્ર તેમનું નામ આત્મબળ વધારે છે. આજે શિવાજી મહારાજ વિશે વાત કરવાનું કારણ છે અને એ છે ઇઝરાયલ. ઇઝરાયલ હવે પોતાની ધરતી પર આ મહાન શૂરવીરની પ્રતિમા સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આટલું જાણીને કદાચ તમને થતું હશે કે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. ઇઝરાયલ ભારત અને આપણી સંસ્કૃતિને સન્માન પણ આપે છે. એટલા માટે કદાચ ઇઝરાયલ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવા માંગતું હશે. જોકે પ્રતિમા સ્થાપિત કરવા માટે આ સિવાય પણ બીજું એક મજબૂત કારણ છે. મુંબઈમાં ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવચે શિવ રાજ્યાભિષેક દિને પ્રતિમા સ્થાપિત કરવાની ઘોષણા કરી. આમ તો આ ઘોષણા 6 જૂને જ કરવામાં આવી હતી. 6 જૂન ખૂબ જ ખાસ દિવસ છે, કેમ કે 6 જૂન 1674ના દિવસે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. યાનીવે ઘોષણા કરી. એના પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે ઇઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિભા સ્થપાવવાની ઐતિહાસિક ઘોષણા કરવામાં આવી ચૂકી છે. શિવાજી મહારાજે મુગલોને કેવી રીતે કચડી નાખ્યા હતા એનાથી ભારતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. આમ તો 17મી સદીમાં જન્મનારા મહાન લીડર આજે પણ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે અને હંમેશા રહેવાના જ છે. ભારત જ નહીં પરંતુ ઇઝરાયલના ઇતિહાસમાં પણ શિવાજી મહારાજનું ખૂબ જ મોટું સ્થાન છે અને ખાસ સ્થાન છે. અને એના લીધે જ ઇઝરાયલની ધરતી પર શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આજે અમે તમને એ સમયગાળાના ઇતિહાસમાં લઈ જઈશું જ્યાં ઇઝરાયલ એટલે કે એ યહૂદીઓનો દેશ છે. તમને ખ્યાલ હશે કે યહૂદીઓ જ્યાં પણ ગયા ત્યાં તેમના પર અત્યાચારો જ કરવામાં આવ્યા હતા. પછી એ દેશ જર્મની હોય કે રશિયા, સદીઓ સુધી દુનિયાભરમાં એમના અસ્તિત્વ સામે હંમેશા સંકટ જ તોડાતું રહ્યું. આ બધા વચ્ચે ભારતમાં તેમણે ક્યારેય કોઈ હેરાનગતિનો સામનો કરવો પડ્યો નથી. ભારતે આ યહૂદીઓને માત્ર આશરો જ ન આપ્યો પરંતુ પોતાના દિલમાં એને વહાલ ભર્યું કે યહૂદીઓ સદીઓ સુધી પોતાની ધાર્મિક ઓળખ અને આસ્થાને અકબંધ રાખી શક્યા. એટલું જ નહીં, દૂધમાં જેમ સાકર ભળે ને એમ આ લોકો અહીંની સ્થાનિક સંસ્કૃતિ અને સમાજમાં એવા તો ભળી ગયા કે ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન અજોડ બની ગયું. હવે આશ્ચર્યની વાત એ છે કે મહારાષ્ટ્રના કોંકણ કાંઠે બેને ઇઝરાયલ સમુદાય રહેતો હોય છે. તેઓ મૂળ આમ તો યહૂદીઓ છે પણ સદીઓથી અહીં રહેવાના કારણે તેઓ મરાઠી બોલે છે. એટલે જ ભારત અને યહૂદી પ્રજા વચ્ચે દોસ્તીના સંબંધો કોઈ આજકાલના નથી. આ નાતો તો હજારો વર્ષ જૂનો છે અને પાક્કો છે પાછો. જોકે આ ભવ્ય ઇતિહાસના પાના ફેરવીએ ત્યારે 16મી સદીનો સમયગાળો આ બંને સંસ્કૃતિઓની અતૂટ મિત્રતાના પ્રકરણમાં એક સુવર્ણ અક્ષરે લખાયેલો તબક્કો સાબિત થાય. જેમ કે આ સદભાવનાને એક નવી ઊંચાઈ આપી દે છે. આ બેને ઇઝરાયલ સમુદાયના ઇતિહાસની ગાથા કોઈ રોમાંચક ફિલ્મ વાર્તાથી કમ નથી. બેને ઇઝરાયલ હિબ્રુ શબ્દો છે જેનો અર્થ ઇઝરાયલના સંતાનો થાય છે. 19મી સદીના જાણીતા શિક્ષણવિદ અને લેખક H.S. કેહિમકરના 1937માં પ્રકાશિત થયેલા પુસ્તક હિસ્ટ્રી ઓફ ધ બેને ઇઝરાયલ ઓફ ઇન્ડિયાના પાના જો ફેરવવામાં આવે ને તો ખબર પડે કે આજથી લગભગ 2200 વર્ષ પહેલાં ગ્રીક સામ્રાજ્યમાં યહૂદીઓ પર ખૂબ જ અત્યાચારો વધ્યા હતા. આ યહૂદીઓએ એ સમયે ગેલિલી પ્રદેશમાં રહેતા હતા. આજની તારીખે પણ આ પ્રદેશ ઇઝરાયલમાં છે. એ સમયે યહૂદીઓ પર અત્યાચારો ખૂબ વધ્યા એટલે તેઓ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા. દરિયાના તોફાની મોજાઓ વચ્ચે સફર કરતાં કરતાં આજનું જે મુંબઈ છે ને એના દક્ષિણે કિનારે આવેલા નવા ગાંવ નજીક તેમનું જહાજ ભાંગી પડ્યું. આ આકસ્મિક દુર્ઘટના તેમને ભારતના પશ્ચિમ કિનારે ખેંચી લાવી. સમુદાયની લોકવાયકાઓ અને દંતકથાઓ મુજબ આ ભયાનક દરિયાઈ હોનારતમાં માંડ એવા માત્ર 7 પુરુષો અને 7 સ્ત્રીઓ જ બચ્યા હતા. આ નાનકડા પરિવારે કોંકણ વિસ્તારને જ પોતાનું નવું ઘર બનાવી લીધું.
અને સમય જતાં તેઓ સ્થાનિક સમાજ અને સંસ્કૃતિ સાથે એવા તાણાવાણાની જેમ વિણાઈ ગયા કે જાણે સદીઓથી આ જ માટીના સંતાન હોય. ભારતની માટીમાં પગ મૂક્યા પછી આ બેને ઇઝરાયલ સમુદાયે અહીંના રંગે રંગાવાનું શરૂ કર્યું. રોજીરોટી માટે તેમણે ધાણીનો વ્યવસાય અને કરિયાણાનો વેપાર અપનાવી લીધો. જોકે તેમણે પોતાની પરંપરા સાથે કોઈ બાંધછોડ ન કરી. ગમે તેટલી વ્યસ્તતા હોય, પરંતુ શનિવારે આવતા તેમના પવિત્ર સબ્બાથના દિવસે તેઓ કામકાજથી સાવ અલિપ્ત થઈને આકરા નિયમોનું પાલન કરે છે. સદીઓ વહેતી ગઈ તેમ આ લોકોએ મહારાષ્ટ્રની મધુર મરાઠી ભાષાને પણ સ્વીકારી લીધી અને અહીંના સ્થાનિક રીતિ રિવાજોને પણ પોતાના જીવનમાં વણી લીધા, પરંતુ સાથે સાથે પોતાની યહૂદી ઓળખને જરાય આંચ આવવા ન દીધી. હવે અમે તમને એક એવી વાત કહીશું કે જે ઇતિહાસના પાનાઓમાં ક્યાંક છુપાયેલી રહી ગઈ છે, પણ છે એકદમ મજેદાર. આ બેને ઇઝરાયલ સમુદાય માત્ર વેપાર ધંધામાં જ એકકો નહોતો, પરંતુ મરાઠા સામ્રાજ્યના સૂર્યોદય પાછળ પણ તેમનો મોટો હાથ હતો. પોતાની લડાયક પરંપરા અને ગજબની સૈન્ય કુશળતા માટે જાણીતા આ યહૂદી વીરોએ મરાઠા રાજ્ય સાથે જોડાયેલા પ્રાદેશિક સૈન્યોમાં શાનદાર સેવાઓ આપી હતી. વાત છે 17મી સદીની, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજે આ બેને ઇઝરાયેલીઓની લશ્કરી તાકાત અને હોશિયારીને બરાબર પારખી લીધી હતી. તેમણે ખચકાયા વિના તેમાંથી કેટલાક લોકોને પોતાની સેનામાં સામેલ કરી લીધા. જ્યારે મરાઠા સિંહ શિવાજી મહારાજ મુગલોને કચડીને એક શક્તિશાળી સ્વરાજનો પાયો નાખી રહ્યા હતા, ત્યારે આ યહૂદી સૈનિકો પણ ખભે ખભા મિલાવીને મરાઠા સૈન્યની તાકાત વધારી રહ્યા હતા. તેમના સાહસની ગાથા માત્ર મરાઠા કાળ સુધી સીમિત ન રહી. પશ્ચિમ બંગાળના વિદ્વાન કૌસ્તવ ચક્રવર્તીએ એક સરસ વાત નોંધી છે કે ભારતના આ યહૂદીઓએ પોતાની લશ્કરી ખુમારી અને જુસ્સો એવો જાળવી રાખ્યો કે તેઓ દેશી રાજ્યો હોય કે પછી બ્રિટિશ રાજની વસાહતી સેના, બંનેમાં તેઓ એક સરખા વટ અને વફાદારીથી લડ્યા. આ જ તો બતાવે છે કે તેમની પેઢીઓ જૂની ક્ષત્રિય જેવી પરંપરાને નિભાવતા આવ્યા છે. લાંબા સમય સુધી આ સમુદાય કોંકણના શાંત અને નાનકડા ગામડાઓમાં એકદમ મસ્ત આરામથી રહેતો હતો. દાણીમાંથી તેલ કાઢવાનું એમનું રોજિંદું કામ હતું. શનિવાર આવે એટલે બધું પડતું મૂકીને શાંતિથી આરામ કરવાનો તેમનો પાક્કો નિયમ. જોકે સમયના વહેણ સાથે તેઓ યહૂદી ધર્મની અસલ વિધિઓ, પવિત્ર પ્રાર્થનાઓ અને કાયદા કાનૂન સાવ ભૂલી ગયા. વાત જાણે એમ બની કે 18મી સદીમાં કેરળના કોચીનથી ડેવિડ હાબી નામનો એક યહૂદી વેપારી આ કોંકણના ગામડાઓમાં આવે. તેમની નજર આ લોકો પર પડી અને તેઓ તો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે જોયું કે આ લોકો શનિવારે ભૂલે ચૂકે કામ નથી કરતા. તેઓ કેટલીક પાક્કી યહૂદી પરંપરાઓને આજે જીવની જેમ સાચવીને બેઠા છે. બસ ડેવિડ સમજી ગયો કે આ પોતાના જ ભાઈઓ છે, જેઓ રસ્તો ભૂલ્યા છે. તેમણે કમર કસી અને આ સમુદાયને યહૂદી ધર્મ શીખવાનું શરૂ કર્યું. હિબ્રુ ભાષામાં પ્રાર્થના કેમ કરવી, ધાર્મિક વિધિઓ કઈ રીતે થાય અને પવિત્ર કોશર ખોરાકના નિયમો શું છે, આ બધું જ તેમણે પ્રેમથી સમજાવ્યું. આ પુણ્યના કામમાં કોચીનના બીજા યહૂદીઓએ પણ પૂરો સાથ આપ્યો અને શિક્ષકો તેમજ ધર્મગુરુઓ બનીને આ લોકોને ધાર્મિક કાર્યોથી પાકા કરી દીધા. આ નવું જ્ઞાન મળતા જ બેને ઇઝરાયલ સમુદાયમાં જાણે એક નવી જાગૃતિ આવી. પોતાના મૂળ તરફ પાછા ફર્યા. પછી હવે તેમને કંઈક મોટું કરવું હતું. એટલે જ કોંકણના એ નાનકડા ગામડાઓની સીમિત દુનિયા છોડીને તેઓ મુંબઈ અને પુણે જેવા મોટા શહેરો તરફ ગયા. વર્ષ 1796માં મુંબઈમાં આ સમુદાયે પોતાનું સૌથી પહેલું સિનેગોગ એટલે કે યહૂદી પ્રાર્થના ઘર બનાવ્યું, જેને શાર હરહમીમ એટલે કે દયાનું દ્વાર નામ આપવામાં આવ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે માયાનગરી મુંબઈનું આ સૌથી જૂનું સિનેગોગ છે. આજે પણ એટલી જ શાંતિ ઊભો છે અને આપણી આ અનોખી દોસ્તીની એ સાક્ષી પણ પૂરે છે. કુદરતનું ચક્ર કેવું ફરે છે. આજે જ્યારે ઇઝરાયલ પોતાના દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ પગલું માત્ર હિન્દુ હૃદય સમ્રાટ પ્રત્યેનો આદર જ નથી, પરંતુ આપણી સદીઓ જૂની દોસ્તીના એ અદ્ભુત પ્રકરણને ફરીથી જીવંત કરે છે, જે મહારાષ્ટ્રની સરહદો ઓળંગીને છેક ઇઝરાયલ સુધી ભારતની શાન વધારી રહ્યું છે.